કીર્તન ભક્તિ. કળિયુગમાં કીર્તન ભક્તિનો બહુ મહિમા કીધેલો છે. શ્રવણ અને કીર્તન, બીજું કાંઈ ન થાય તો આચાર્ય કહે છે કે ખૂબ શ્રવણ કરો, ખૂબ કથા સાંભળો અને ખૂબ કીર્તન કરો. સ્મરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય શક્યમાત્મ નિવેદનમ. તો આજનો જે આપણે નવધા ભક્તિનું જે બીજું પગથિયું છે એ કીર્તન ભક્તિ ઉપર આપણે ચર્ચા કરીએ. તો શ્રવણ ભક્તિ કોનાથી થાય છે? કાનથી, મેં કીધું. જ્યારે નેક્સ્ટ સ્ટેપ શું છે? કીર્તન. કીર્તન ક્યાંથી થાય છે? મુખથી થાય છે. એટલે ભક્તિમાં આપણા કાન એ મુખ કરતા આગળ છે. તમે આમ જુઓ તો, કેમ કે પહેલું પગથિયું, સૌથી પહેલા ભક્તિનો પ્રારંભ કાનથી થાય છે. એ કાન દ્વારા મુખ સુધી પહોંચી શકે છે. ભગવાને, તમને ખબર છે ને, મુખ ને કાન ને ENT કહે ને, એટલે એ બધું કનેક્ટેડ છે. એમ ભક્તિ પણ શ્રવણ અને કીર્તન એ બે કનેક્ટેડ ભક્તિ છે. તો શ્રવણ દ્વારા જે ભગવાનની કથા સાંભળીએ, નામ સાંભળીએ, અને એ શ્રવણ ભક્તિ જ્યારે પાકી થાય એમાં આપણા કાન ટેવાઈ જાય, પછી એ ભક્તિ કાનથી ક્યાં પહોંચે છે? મુખ સુધી પહોંચે છે. આ કોરોના વાયરસ છે તો એના સ્ટેપ્સ છે ને, ડૉક્ટરો કહે છે ને કે પહેલાં ક્યાં આવે? તો કે એના જે વાયરસના જે જમ્સ છે એ ક્યાં આવે? આપણા મુખ સુધી આવે છે. મુખથી ક્યાં થાય છે? ગળામાં સોર થ્રોટ થાય છે, ગળું પકડાય. એ ગળામાં 2-3 દિવસ એ વાયરસ રહે છે, ત્યાં ડેવલપ થાય છે. પછી ક્યાં જાય છે? એ થ્રોટમાંથી, ગળાથી ઉતરી અને પછી લંગ્સમાં જાય છે, એમ કહે છે ને બધા. તો આ બધું કનેક્ટેડ છે. એમ ભક્તિ પણ, ભક્તિનો જે રસ છે એ પણ પહેલાં કાનમાં જાય, કાનમાંથી સીધો મુખ સુધી પહોંચે છે. તો જ્યારે કાન ટેવાઈ જાય, કાનને પ્રેમ લાગી જાય ભગવાનના નામ સાથે, તો એ ભક્તિ મુખ ઉપરથી થાય છે. કાનથી પીવાય છે, મુખથી નીકળે છે. એવું કહેવાય છે કે અગત્ય ઋષિ, એનું પણ આખ્યાન કરવા જેવું છે. અગત્ય ઋષિનું આપણે, ભગવાનની કૃપા થશે તો આપણે એ પણ કરશું. અગત્ય ઋષિ, જેની પાસે ભગવાન શિવ પોતે કથા સાંભળવા જાય. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાસે. ભગવાન શિવ ત્રેતા યુગમાં શિવ અને પાર્વતી બંને ક્યાં ગયા? કુંભજ ઋષિ, અગત્ય ઋષિની પાસે કથા સાંભળવા માટે ગયા. તો અગત્ય ઋષિ, એવું કહેવાય છે કે આખો દરિયો છે ને એ હથેળીમાં લઈને પી ગયા અગત્ય ઋષિ. તો આખો દરિયો એ અંજલિમાં ભરી અને પી ગયા મુખથી. દરિયો કાઢ્યો ક્યાંથી? કાનમાંથી. મુખથી ભરી, કાનથી કાઢ્યો છે. ઘણા યોગના અને બધા સાધનો હોય ને કે ભાઈ મુખથી પીએ, નાકથી કાઢે. એમ અગત્ય ઋષિ આખો દરિયો પી ગયા, મુખથી પી ગયા અને કાનથી કાઢ્યું. ભક્તિ એનાથી ઓપોઝિટ છે. ભક્તિ શું છે? કાનથી પીવાય છે ને મુખથી બહાર નીકળે છે. કાનથી અંદર આવે છે, મુખથી બહાર નીકળે છે. એટલે જ્યારે તમારી અંદર કાનથી શ્રવણ ભક્તિ આવી જાય તો એ ભક્તિ કીર્તન બનીને મુખમાંથી પ્રગટ થાય. પછી તો કદાચ તમે સમજી ગયા હશો કે કીર્તન, તમે ભગવાનનું નામ, ભગવાનના ભજન, ભગવાનની કથા મુખ દ્વારા જે કંઈ પ્રગટ થાય તમારા મુખમાંથી, એ કીર્તન ભક્તિ બની જાય છે. એનાથી પણ તમને સરળ ભાષામાં કદાચ હું સમજાવવાનો પ્રયત્ન કરું. હવે તો આપણા બધા ગ્રુપ મેમ્બર્સ વિષ્ણુ પાઠીઓ કે ને આવે, નવા હોય, વિષ્ણુ સહસ્ત્રનો બુક આપવામાં આવે અને જ્યારે આપણે એનું ચેન્ટિંગ કરીએ, એનો પાઠ કરીએ તો આવડતો ન હોય, મુખથી નથી ભક્તિ શરૂઆત થઈ. એટલે શું કરે? સાંભળે, પહેલાં કાનમાં જાય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. આ તમારો એક્સપિરિયન્સ છે એટલે હું તમારા રિલેટેડ એ એક્ઝામ્પલ આપું છું.
તો તમે જ્યારે પહેલી વાર બુક વાંચો તો તમને એ પ્રનાઉન્સ કરવામાં, એ પાઠ કરવામાં તમને બહુ મુશ્કેલી પડે, તમે કરી ન શકો, મુખથી ભક્તિ નથી નીકળતી. તો અમને બધા પૂછે કે ભાઈ તો અમારે કરવું શું, અમને બહુ ડિફિકલ્ટ લાગે, અમને થોડુંક અઘરું લાગે છે પ્રનાઉન્સ કરવામાં, ઉચ્ચારણમાં. તો એને હું હંમેશા ભાર દઈને પહેલેથી કહેતો રહું છું કે તમે સાંભળો. લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધાને ઓડિયો ક્લિપ આપણે બધાને મોકલીએ છીએ વારે વારે. તમે ઓડિયો સાંભળો અને જ્યારે એ ભગવાન વિષ્ણુના 1000 નામ, એ શ્લોક તમારા કાનમાં જાય છે, કાન દ્વારા તમે ટેવાતા જાઓ છો, તમને પ્રેક્ટિસ થવા લાગે છે. અને એ કાનથી થયેલો વિષ્ણુ સહસ્ત્રની પાઠની શરૂઆત ધીમે ધીમે 2 મહિના 3 મહિના થાય એટલે ક્યાં પહોંચે છે? તમારા મુખ સુધી પહોંચી જાય છે પછી. અને પછી એમ કે હવે મારા આઈ કેન રીડ 70%, 80%. મને આનંદ થાય જ્યારે બધા મળે ને કે પહેલી વાર તો મને બહુ ડિફિકલ્ટ લાગ્યું, પણ જેમ જેમ હું સાંભળતો ગયો, પાઠમાં આવતો ગયો, કે જેમ હું પ્રેક્ટિસ કરતો ગયો, એમ હવે હું 70-80% શ્લોક છે એ બોલી શકું છું. અને એ પણ થોડા ટાઈમમાં તો પછી 100% આવડી જાય છે. તો આ તમે અનુભવ્યું હશે, તમે બધાએ જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. શું કર્યું? પહેલાં શ્રવણમ. અને એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પહેલાં ક્યાં ગયો? કાનમાં ગયો. કાનથી એને પાકો કર્યો અને એ કાનમાંથી એ જે ભગવાનના નામનો રસ છે ક્યાં પહોંચ્યો છે? મુખ સુધી. અને એ પછી તમે મુખથી બોલતા થઈ ગયા છે. જો આ વ્યાસજીની ખૂબી જો, ભક્તિના સ્ટેપ્સ કેટલા વ્યવસ્થિત ગોઠવેલા છે, કેટલું જ્ઞાન હશે વ્યાસજીનું. શ્રવણમ કીર્તનમ એટલે એ ભક્તિ. તમે કોઈ ભગવાનની સત્સંગ આખ્યાન સાંભળ્યું, કોઈ કથા સાંભળી અને એ પછી તમને એટલું ગમ્યું, તમે તમારા ફેમિલી મેમ્બર્સની સાથે શેર કરો કે ભાઈ આજે બોડાણાની વાત આવી, કે આજે તુકારામની, કે આજે નરસિંહનું આ આખ્યાન હતું, એમાં આ સાંભળ્યું. તો તમે જે શેર કરો છો એ વાતને, એ તમારી કીર્તન ભક્તિ થઈ ગઈ છે. શ્રવણનો મતલબ છે કાન દ્વારા અંદર આવ્યું, કીર્તનનો મતલબ છે મુખ દ્વારા બહાર પ્રગટ થયું.